ચેનલ ઓફ વડોદરા। વિશ્વામિત્રી નદી પર થયેલા દબાણોના મુદ્દાને લઈને વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। આ પત્રકાર પરિષદમાં ભાજપ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને લઈને ખુલાસો કરવામાં આવ્યો હતો। વડોદરા શહેરમાં તાજેતરમાં આવેલા પૂરને કારણે સમગ્ર શહેરમાં પૂરના પાણી ફરી વળતા કરોડો રૂપિયાનું લોકોને નુકસાન પહોંચ્યું છે। આ પૂર ભાજપના ભ્રષ્ટ નેતાઓના અને વહીવટીતંત્રના કૌભાંડી અધિકારીઓને લીધે આ પૂર માનવ સર્જિત હોવાનું સ્પષ્ટપણે માનવામાં આવી રહ્યું છે। ત્યારે સરકાર દ્વારા નદી ઉપર થયેલા ગેરકાયદેસરના દબાણો દૂર કરવા આદેશો આપતા ભાજપના ભ્રષ્ટ નેતાઓ અને ભ્રષ્ટ અધિકારીઓ કૌભાંડના પટારા ખુલ્યા હતા, જેથી ભાજપ અને કોંગ્રેસ એકબીજાની સામસામે આક્ષેપો કરી પોતપોતાના કૌભાંડોને છાવરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને પોતે નિર્દોષ હોવાનું જણાવી રહ્યા છે। ત્યારે આજે શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં ભાજપ દ્વારા કોંગ્રેસ પર કરવામાં આવેલા ગેરકાયદે દબાણો અંગેનો આધાર પુરાવા સાથેનો ખુલાસો કર્યો હતો। જય જગત જય દ્વારકાધીશ। આપ સૌ પ્રેસ મીડિયાના મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ખૂબ જ ટૂંકી નોટિસમાં આપને અહીંયા પ્રેસ કોન્ફરન્સ માટે બોલાયા। એનું કારણ છે કે આ વડોદરા શહેરમાં જે ભ્રષ્ટ ભાજપના પાપે આખું વડોદરા જે પાણીમાં ડૂબ્યું અને ભ્રષ્ટ ભાજપના નેતાઓના પાપે વડોદરાની શહેરની પ્રજાને ભોગવવાનું આવ્યું અને જ્યારે આ ભાજપના નેતાઓનું પાપ છાપરે ચડીને પોકારી રહ્યું છે, ત્યારે કેટલાક બીજેપીના નેતાઓ કે જે ધારાસભ્ય છે અને ટેકનોક્રેટ મેયર પોતાની જાતને ગણાવતા હતા અને એ ટેકનોક્રેટ મેયરે એવો ભ્રષ્ટ વહીવટ કર્યો કે આ વડોદરાની પ્રજાને પાણીમાં ડૂબવું પડ્યું। આપણે સૌ જાણીએ છીએ કે આ વડોદરામાં અને ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। છેક તળિયેથી લઈને નડિયે સુધી ભાજપના નેતાઓનું રાજ છે અને પ્રજાએ એમને ખોબે ખોબરીને વોટ આપ્યા। 5 વર્ષ 10 વર્ષ 20 વર્ષ માટે નહીં, પણ 30 વર્ષ, અને એમાં તો બબ્બે તો ટેકનોક્રેટ મેયર થઈ ગયા। પણ આજે ખરેખર જે ટેકનોક્રેટ કહેવાય મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા, એ આ કેટલાક બની બેઠેલા ટેકનોક્રેટ મેયરો અને ભાજપના ભ્રષ્ટ શાસને જે આ વડોદરાને ખાડોદરા બનાવ્યું, ભુવા નગરી બનાવી અને વડોદરાને પાણીમાં ડૂબાડ્યું। છેલ્લા ઘણા દિવસથી વડોદરા શહેરમાં કોંગ્રેસ પાર્ટી પ્રજાલક્ષી મુદ્દાઓ લઈને અમે અલગ અલગ રજૂઆતો આંદોલન પણ કરીએ છીએ અને પ્રજાનો અવાજ બનીને વિપક્ષની ભૂમિકા નિભાવીએ છીએ। આપ જાણો છો કે કોંગ્રેસ પાર્ટીએ જન આક્રોશ રેલી રાખી હતી। એમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, પ્રભારી મુકુલ વાસનિકજી, વિપક્ષના નેતા અમિત ચાવડા સાહેબ બધા આવ્યા હતા અને મોટી સંખ્યામાં પૂર પીડિત લોકો આ જન આક્રોશ રેલીમાં જોડાયા હતા। આજે અલગ અલગ મુદ્દા પર જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન નિષ્ફળ ગયું છે અને વડોદરાની પ્રજા જ્યારે બીજેપીના નેતાઓ, એમના કોર્પોરેટરો હોય કે ધારાસભ્યો હોય કે સાંસદ હોય, એમને જ્યારે પ્રજા જાકારો આપી રહી છે અને પ્રજા બધી જગ્યાએથી ભગાડી રહી છે, ત્યારે પોતાના દોષનો ટોપલો ભાજપના નેતાઓના ભ્રષ્ટ શાસનમાં જે ભાજપના નેતાઓએ પાપ કર્યું એ પાપનો દોષનો ટોપલો કોંગ્રેસના માથે નાખીને એક હાસ્યાસ્પદ ભૂમિકા આ બીજેપીના નેતા ઊભી કરી છે। આપણે જાણીએ છીએ કે એમના સ્ટેન્ડિંગના ચેરમેને વચ્ચે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે વડોદરાની પ્રજાએ તૈયાર રહેવું પડશે અને જાતે જ આપણે બોટ, ટ્યુબ અને દોરડા રાખવા પડશે। ત્યારબાદ એમને માફી પણ માંગવી પડી અને એવું જ એક સ્ટેટમેન્ટ જે ગઈકાલે અત્યારે ધારાસભ્ય છે સયાજીગંજના અને પોતાની જાતને ટેકનોક્રેટ મેયર ગણાવે છે, એમને જે ગઈકાલે હાસ્યાસ્પદ નિવેદન આપ્યું, આ વડોદરાની પ્રજાને પણ બહુ એમાં રમૂજ લાગી, કારણ કે એમને 1976ની વાત કરી। આજે જે 1976માં નકશો લઈને લાયા હતા, તો આપના માધ્યમથી કહેવા માંગુ છું કે ટાઉન પ્લાનિંગ એક્ટની જે શરૂઆત જ જે થઈ, નિયમોની શરૂઆત એ 1979માં થઈ। એટલે જ્યારે ટાઉન પ્લાનિંગ જ એક્ટ અમલમાં નતો આવ્યો અને એ ટાઈમનો નકશો એ ક્યાંથી લઈ આવ્યા, પરંતુ એમને જ્ઞાન નહીં હોય અને એમનું અધૂરું જ્ઞાન, પેલું કહેવાય ને કે અધૂરો જ્ઞાનનો ઘડો વધારે છલકાય, તો કાલે એ છલકાયા અને એમના ભ્રષ્ટ શાસનનો ઘડો કોંગ્રેસના માથે ફોડવાનો જે પ્રયત્ન કર્યો। આજે અમારી સાથે અહીંયા વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભત્તુભાઈ છે, માજી મંત્રી ભીખાભાઈ રબારી છે અને અમારા કોંગ્રેસના આગેવાન સંદીપભાઈ વિનુભાઈ પટેલ પણ અહીંયા ઉપસ્થિત છે। અને ગઈકાલે જ્યારે ભાજપના કોર્પોરેટરો અને એમના જે ધારાસભ્ય જે વાણી વિલાસ કરીને કોંગ્રેસનું નામ લીધું છે, ત્યારે આજે અમારી પાસે પુરાવા સાથે જે ધારાસભ્ય છે, પૂર્વ મેયર રહી ચૂક્યા છે અને જે કોર્પોરેટર છે, એમને જમીનમાં સંપાદનમાં જે ગોટાળા કર્યા છે, જે કૌભાંડો કર્યા છે, જે ભ્રષ્ટાચાર કર્યા છે, એના પુરાવા સાથે અમે અહીંયા આપની વચ્ચે ઉપસ્થિત છે
અને એ તમામ પુરાવા સાથેની વાત સંદીપભાઈ પટેલ કરશે. $79 એના કાગળ પણ તમને આપું છું. ટાઉન પ્લાનિંગ એક્ટ 1970 માં આવ્યો અને એના નિયમો જે બન્યા એ 1979 માં બન્યા. ઓકે, સૌ પ્રથમ મીડિયાકર્મી મારા પ્રમુખ સાહેબ ભથ્થુ કાકા અને ભીખા કાકા જે કે મને મારી વાત રાખવાનો મને એક મોકો આપ્યો એ બદલ સૌનો આભાર. હવે સૌ પ્રથમ કે ગઈકાલની સભાનું એક મેં મીડિયા દ્વારા મારા ધ્યાને આવ્યું કે અમારી કોઈ મિલકતની વાત પરાક્રમસિંહ જાડેજા કરતા હતા. એ ખરેખર એનો ખુલાસો હું કરી દઉં. એ મિલકતમાં જે મકાનની જે વાત કરે છે એ 1971નું એની મંજૂરી છે અને આપને જે મેં બંચ આપેલો છે એ બંચમાં એની પરવાનગી છે અને એમાં સ્પષ્ટ લખ્યું છે કે 5000 ફૂટનું બાંધકામની પરવાનગી મંજૂરી મળેલી. અને પછી એ લોકોએ બાંધકામ પરવાનગી જે મારી મકાનની થયેલી છે એ કોર્પોરેશનના જૂના નકશામાં એટલે કે 1970 પછીના નકશામાં તમે કોર્પોરેશનમાં ઓફિશિયલી કોપી કઢાવશો તો બી મકાનની અંદર મકાન દેખાશે અને મકાન એમના નકશામાં બી સર્ટિફાઈડ કોપીમાં આવે જ છે. હવે વાત એ રહી કે એ લોકો અમને કેમ 2009ની સાલમાં એ લોકો અમને પહેલી નોટિસ આપી. એ નોટિસથી આલ્યા પછી અમે એ લોકોને સંપાદન વગર અમારી જમીન મફત જોતી હતી એટલા માટે અમે જમીન એ લોકોને આપી નહીં. 2010માં હરની સમાને જોડતો લિંક રોડ એ લોકોએ ટેન્ડર આપીને વગર સંપાદન કરેલ બ્રિજ બનાવી દીધો. પ્રજાના પૈસે બ્રિજ બનાવીને બ્રિજ તૈયાર થઈ ગયો 2 વર્ષમાં. 2012થી એ બ્રિજ બનીને રેડી હતો. કોઈ જમીન સંપાદન ના કરી અને સ્થળ પર 2012થી 2019 સુધી એ બ્રિજ એવો ને એવો પડી રહ્યો કે રસ્તો ના ચાલુ થયો હરની સમાને રોડ અને પ્રજાના પૈસા કરોડો રૂપિયા 20-25 કરોડના ખર્ચે બનેલ બ્રિજ એવો ને એવો પડી રહ્યો. 2012માં ગુજરાત હાઈકોર્ટે મારી એક મેટરમાં આ જ સંપાદનની મેટરમાં એનો હુકમની નકલ આ બંચમાં તમારા મેં મૂકેલી છે 9987/2012ની નકલ. એમાં ગુજરાત હાઈકોર્ટે એક હુકમ કર્યો કે આ હરણીની જગ્યા વિનુભાઈ જીવાભાઈ પટેલની 100% સંપાદન કરીને અને વળતર બજાર ભાવ પ્રમાણે વળતર ચૂક્યા વગર કોઈ પણ કોર્પોરેશનના અધિકારી અંદર દાખલ થવું નહીં અને બજાર ભાવ પ્રમાણે વળતર ચૂકવીને એનો કબજો લેવો. એટલે હાઈકોર્ટે પરમિનન્ટ એમાં સ્ટે આપ્યો અને બ્રિજ બનીને આ ટાઈમે રેડી જ હતો. હરની સમાને લિંક રોડ જોડતો બ્રિજ. પછી 2016માં એટલે 4 વર્ષ પછી એની નકલ આ બંચમાં મેં આપેલી છે. 2016માં સ્ટેન્ડિંગ કમિટીમાં આ લોકો એક ઠરાવ કર્યો કે વળતર ચૂકવવા માટે બ્રિજ બનીને તૈયાર છે, રોડ ખુલ્યો નથી એટલે વળતર ચૂકવવા માટે. 2016માં 3 અલગ વખત જીગીસાબેન શેઠ વખતે 3 અલગ વાર ઠરાવ થયા કોર્પોરેશનમાં 10 કરોડનું વળતર નક્કી કર્યું. આ 10 કરોડની ફિગર એમની છે, મારી નથી, ઠરાવમાં લખેલી છે. અમે કદાચ કાયદાકીય લડવા જઈએ તો જૂના પ્રમાણે 10 કરોડથી વધારે ફિગર થાય અને અત્યારે ડબલ જંતી પ્રમાણે તો 25 કરોડથી વધારે ફિગર થાય. 10 કરોડ ફિગર નક્કી કરી પરંતુ એ લોકોમાં ફંડ ના હોવાના કારણે 3 વાર સભામાં મુલતવી રહ્યું. 2016માં આ બધું પતી ગયું, પૈસા ના આપી શકે એટલે 2017માં અમારી પર ખોટો કેસ કર્યો એ લોકોએ નોટિસ વાળી મકાનની, જે મકાનની અમારી જૂની પરમિશન છે. એટલે 2017માં અમે ફરી કોર્ટમાં ગયા. કોર્ટે 2017માં 27 ડિસેમ્બર 2017 કોર્ટે પંચકાસ કર્યો. એ પંચકાસની સર્ટિફાઈડ નકલ અંદર મૂકેલી છે, સહી સિક્કાવાળી કોપી. 27 ડિસેમ્બર 2017 એ પંચકાસમાં ક્લિયર લખેલું છે કે સ્થળ પર 5000 ફૂટનું બાંધકામ મકાન છે પાક્કું અને 3 માળનું પાક્કું મકાન છે. 27 ડિસેમ્બર 2017 પછી ડે ટુ ડે હિયરિંગ થયું. વિનોદ રાવને પણ તે દરમિયાન કોર્ટમાં બોલાયા હતા કોર્ટે અને વિનોદ રાવે ના એફિડેવિટ અને વિનોદ રાવની બધી સુનાવણી પતીને 10/1/2018 કોર્ટે હુકમ કર્યો અને મને પરમેનન્ટ સ્ટે આપ્યો. મનાઈ હુકમ આવ્યો અને મનાઈ હુકમમાં ક્લિયર લખેલું છે
કોઈ પણ કોર્પોરેશન અધિકારી મકાનમાં જવું નહીં, તોડવું નહીં કે તોડફોડ કરવી નહીં. અને અંદર બધા એના કન્ટેન્ટ્સ લખેલા છે કે કેમ મને મનાઈ હુકમ આલ્યો, મનાઈ હુકમનું આપવાનું રીઝન શું છે. હવે સરસ વાત રહી પરાક્રમસિંહ. પરાક્રમસિંહ બાપુ આજે નામદાર કોર્ટના હુકમને ગોલ ગોલ ફેરીને જુઠ્ઠું કહે છે. આજે કોઈ પણ લીગલ પ્રોસિડિંગ હોય આવી રીતે જુઠ્ઠું કોઈ દિવસ બોલી ના શકાય. બીજી વસ્તુ કે પરાક્રમસિંહ બાપુ જો કહેતા હોય પ્રતિબંધિત શરત છે, ગુજરાત ટાઉન પ્લાનિંગ એક્ટ મુજબ મારું 7/90,000 ફૂટનો છે અને ગુજરાત ટાઉન પ્લાનિંગ એક્ટ મુજબ અને GDCR ના ન્યૂ નોર્મ્સ મુજબ પ્રતિબંધિત વિસ્તારમાં 5% બાંધકામ મળે, કમ્પલસરી મળે ને મળે. 5% બાંધકામ જે મળે એ 5% કરતા પણ સ્થળ પર ઓછું બાંધકામ છે. હવે 2019માં તત્કાલીન તે ઘડીના સંસદ સભ્ય રંજનબેન ભટ્ટે મધ્યસ્થતા કરી અને મધ્યસ્થતા કરીને એ મધ્યસ્થતામાં મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ત્રિવેદી સાહેબ અને રંજનબેન ભટ્ટ મધ્યસ્થતામાં હતા. અને નક્કી એવું થયું કે વિના વળતરે આ જગ્યા અમને કોઈ પણ લખાણ વગર આપે છે એની અગેન્સ્ટમાં R1 ઝોન તાત્કાલિક કરી આલવાનો અને R1 ઝોન પ્રમાણે જે પણ આખી જગ્યામાં, મકાન નહીં, આખી જગ્યામાં જે પણ મંજૂરી માગે એ તાત્કાલિક આપવાની. એવો લેટર અજય ભાદુ તે ઘડીના મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુએ આપ્યો. એ લેટરની નકલ અંદર સામેલ છે, સર્ટિફાઈડ નકલ. પછી 4 વર્ષ સુધી લોકોએ કશું ના કર્યું. સ્થળ પર 2012 થી 2019 સુધી જ્યાં મધ્યસ્થતા થઈ ત્યાં સુધી સ્થળની સમાને જોડતો બ્રિજ બનીને તૈયાર હતો અને સ્થળ પર સડતો હતો. મેં 20,000 ફૂટ જગ્યા 20 કરોડના વેલ્યુ વાળી કોર્પોરેશનને મફતમાં આપેલી છે. 1 પણ રૂપિયો વળતર લીધા વગર મારી પાસેથી લીધેલી છે. આજ દિન સુધી મારી કોઈ પણ સમસ્યાનું સોલ્યુશન એમને કર્યું નથી. બીજી વસ્તુ 2023માં ડિસેમ્બરમાં જ્યારે કોર્ટે એમની પર કન્ટેમ્પ્ટ દાખલ કરી અને એવું કીધું કે તમે આ મંજૂરી કેમ નથી આપી, એટલે એમના જ કોર્પોરેશનના અધિકારીએ કોર્ટમાં જવાબ રજૂ કર્યો છે. એ જવાબની નકલ અંદર સર્ટિફાઈડ સામેલ છે કે આ બાંધકામ નિયમબદ્ધ જ છે અને અમારે R1 ઝોન પ્રમાણે જે મંજૂરી માંગે આપવાની છે. 23/8/2024 તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર અત્યારના રાણા સાહેબે લેટર આપ્યો. કેમ? કોર્ટના કન્ટેમ્પ્ટથી બચવા માટે લેટર આપ્યો કે અમે R1 ઝોન પ્રમાણે તમારી જે મંજૂરી છે મંજૂરી તાત્કાલિક અસરથી આપી દઈશું અને એ સર્વે નંબરમાં તમામ સર્વે નંબરમાં અમે એ મંજૂરી આપી દઈશું અને આગળની કાર્યવાહી કરીશું. તમે વિના વળતરે આટલી મોટી જગ્યા આપેલી છે એટલે આ મંજૂરી અમે તાત્કાલિક આપીશું અને એની કન્ડિશન એટલી જ છે કે તમે જે કોર્ટનો મનાઈ હુકમ છે અને કોર્ટનો કેસ છે તમારે પરત ખેંચવાનો છે. આ જે મ્યુનિસિપલ કમિશનરે જે લેટર સરકારમાં મોકલ્યો છે આ અમારી ફેવરનો, એ લેટરની નકલ તમારા બંચમાં સામેલ છે. પરાક્રમસિંહ જાડેજાની વાત કરીએ હવે કે તમને મેં જે બંચ આપ્યો, કાલે પરાક્રમસિંહે ઓફિશિયલી એક નિવેદન આપ્યું છે. પરાક્રમસિંહે ગઈકાલે એક ઓફિશિયલી નિવેદન આપ્યું છે કે સરકારે વિકાસના કામે અને વિકાસ માટે ખાલી મારા મકાન ને મકાનની આજુબાજુ વાળી જગ્યા એ ખાલી ઝોન ફેર કરે છે. એ પરાક્રમસિંહની વાત એકદમ ખોટી છે, જુઠ્ઠી છે. પરાક્રમસિંહના મકાનની સામેની તમામ જગ્યા, મકાનની આજુબાજુની તમામ જગ્યા અને ઓછામાં ઓછી લાખો ફૂટ સ્ક્વેર ફૂટ જમીન જે મેં તમને અંદર આપી છે ઓફિશિયલી સર્ટિફાઈડ નકલ, બધી પ્રતિબંધિત વિસ્તારની જમીન પરાક્રમસિંહ વાઘેલાએ પ્રતિબંધિતમાંથી ઝોન ફેર કર્યો છે. મારી પાસે હરણીમાં કોઈ જગ્યાની ખોટ નથી. મેં કોર્પોરેશનને ફરી કહું છું છેલ્લે ટાઈમે કે કોર્પોરેશનને 20,000 ફૂટ જગ્યા એપ્રોક્સિમેટ 25 કરોડની જગ્યા 10,000 ફૂટ વાળી એમને આપી દેતો હોય અને મારી પાસે એમને લઈ લીધી હોય તો મારે 5,000 ફૂટનો બંગલો હોય જો ઇલીગલ તો તમને ધ્યાને આવશે કે મારા માટે કઈ ઇમ્પોર્ટન્ટ નથી એ વસ્તુ. 20 કરોડની જગ્યા એમને કોર્પોરેશનને જો આપી દેતો હોય તો મારી માટે પણ હવે એ લોકો જે ખોટી આંગળી ઉઠાવી છે તો હવે ઓફિશિયલી જ થવું જોઈએ બધું. કાલે મારા ભથ્થુ કાકાએ કીધું એ પ્રમાણે બધું જ તોડ નાખો. સો ટકા દબાણ છે. એનું કારણ છે, એક મિનિટ, એનું કારણ છે હું પછી બીજા માણસ એનું કારણ છે તમારે દબાણ જ નતું, તમે તોડી શું કરવા? આજે 7 દિવસથી JCB વરગાડ્યું છે તો બી આજે તૂટતું નથી અને ત્યાં નીચે ગજીબો એ લોકોએ પહેલા તોડ નાખ્યો. ગજીબો લઈને નીચે બહાર બનાવેલો હતો. ગૂગલ મેપ જુઓ, ગૂગલ મેપ પર ફોટા છે, જૂના ગૂગલ મેપ પર નીચે ગજીબો નદીમાં બનાવેલો.
બધાને ખબર છે. હરણીમાં કોઈ પણને તમે ડાયરેક્ટ ઇન્ક્વાયરી કરજો, તમને ફોટા શેર કરશે. એટલે બધી વાતો છે કે તમે જો સરકાર તમારી 30 વર્ષથી છે ફેલ છે, 30 વર્ષની સરકારની અને કોર્પોરેશન જે 30 વર્ષની છે એ છુપાવવા માટે લોકો કાલે કેવુરભાઈ, હું કાલે જોતો હતો મીડિયા માધ્યમથી કે કેવુરભાઈ કાલે કંઈક નકશો બતાવો. હું તમારા માધ્યમથી કહું છું કે વડોદરાની પ્રજા પબ્લિક એટલી બધી હોશિયાર છે, એટલી ઇન્ટેલિજન્ટ છે કે વડોદરાની પબ્લિક અડધી રાતે ગમે તેને મદદ કરી શકે. વડોદરાની પબ્લિક શું કેવું રોકડિયા જેમ નકશો બતાવ્યો કે ભૂખી કાસ, તો શું ખાલી ભૂખી કાસને લીધે એટલે ફ્લડ આવી ગયું આટલું બધું વડોદરામાં? ભારતીય જનતા પાર્ટી 30 વર્ષની અંદર જેટલા ફ્લડ આવ્યા, કેમ રાતે જ વડોદરામાં પાણી આવ્યું? પરાક્રમસિંહ રાજીનામું એકલું નહીં, હું આપના માધ્યમથી કહું છું કે હું જે મારી પર જે ઇન્કવાયરી કરો હું રેડી છું. પરાક્રમસિંહ પર ઇન્કવાયરી થવી જોઈએ કે જ્યારે વડોદરામાં આવ્યા ત્યારે શું હતું ને અત્યારે એમની પાસે શું છે. બસ બધા જ જેટલા આ પ્રતિબંધિત વિસ્તારનું સૌથી મોટામાં મોટું કૌભાંડ છે વડોદરામાં. પ્રોપરાઇટર એ લોકોએ હું તમને કહી દઉં, કેવુરભાઈ રોકડિયા તે પ્લોટિંગ કર્યા એક્ઝેક્ટ પરાક્રમસિંહ જાડેજાના બંગલાની સામે ક્રોસમાં પ્લોટિંગ કર્યા અને પ્લોટિંગ કરીને એ બંગલા અલગ અલગ પાર્ટીઓને સેલ કરેલા છે. પ્લોટિંગ કરીને બંગલા સેલ કર્યા, 4 માળના બંગલા છે. એ લોકો રજા, એ લોકો કહેતા નહીં અમારી પાસે રજા ચિઠ્ઠી જેવું કાલ બોલ્યા ને, પણ એ જ કહું છું કે એ લોકો કહે છે ને અમારી પાસે તો રજા ચિઠ્ઠી જેવું. ક્રોસમાં એક તમે જોશો સોમનાથની વિલાની સામે એક ગેટ છે, એ ગેટની અંદર 8-10 બંગલા બનેલા છે. 8-10 એમાં બધા પરાક્રમસિંહ કેવું રોકડિયા બધા પ્લોટો વેચી દીધા અને પ્લોટિંગ કરીને રોડ બનાવીને પ્રતિબંધિત છૂટું કરીને રજા ચિઠ્ઠી કરીને સેલ કરી દીધા. આ તો તમે સમજો વસ્તુ કે એ લોકોને તો કોઈ કાયદો નડતો જ નહીં. હવે ખેડૂત છે કે નથી એ બધું તો પુરવાર કરવામાં તો શું છે કે વર્ષો નીકળી જાય છે. પરંતુ વાત એક જ છે કે પ્રતિબંધિત વિસ્તારની જમીનો કેવું રોકડિયા હોય કે પરાક્રમસિંહની છૂટી થઈ હોય તો ગુજરાતના તમામ, મારી ના કરશો, ગુજરાતના તમામ ખેડૂતોની છૂટી થવા પાત્ર છે. આ લોજિક વસ્તુ છે. તમામ ખેડૂતોની છૂટી થવી જોઈએ બસ. એ છે ને, જો હું તમને બહુ રિયાલિટી કહું, એક્ઝેક્ટ મને સર્વે નંબર નથી ખબર પણ આ પૈકીનો જ છે. એ આ પૈકી એ બંગલાની સામેની જે બધી જ જગ્યા ખરી ને આગળ સુધીની બધી જ પરાક્રમસિંહ જાડેજાની છે, જે મેં તમને સર્વે નંબર આપ્યો. ઓફિસિયલી તમે ગૂગલ મેપ નકશો જોશો ને તો બી તમને મળી જશે. અને આજની તારીખની સર્ટિફાઈડ કોપી છે, આજની જ તારીખની. હા, તો તમે પરાક્રમસિંહ જાડેજા સામે તમારી જે બદનામી થઈ કે તમારા કહેવા પ્રમાણે તમારા ઉપર આક્ષેપો કરે એના સામે તમે બદઅપનો દાવો કરશો ખરા? મેં મારી લીગલ ટીમને આપી દીધું છે. મારા હાઈકોર્ટના વકીલને ઓલરેડી મેં પહોંચાડી દીધું છે અને હાઈકોર્ટના વકીલની કાર્યવાહી અત્યારે ચાલુ છે. અને બીજી વસ્તુ કે ઓલરેડી હાઈકોર્ટનો મનાઈ હુકમ છે. જ્યારે કોર્ટનો પ્રોસિડિંગ હોય, કોર્ટનો મનાઈ હુકમ, તો પરાક્રમસિંહને કયો રાઈટ છે કે કોર્ટના કે 300 ફૂટ હતું કે આટલું હતું કે આટલું બાંધી દીધું, એ પરાક્રમસિંહે નક્કી કરવાનું. એ લોકોના જ અધિકારીઓ કોર્ટમાં એફિડેવિટ કરીને આપ્યું કે મકાન લીગલાઇઝ છે. અંદર આ બંચમાં મેં કોપી મૂકેલી છે. નામ તો નહીં ખબર કહી દઉં. બીજું કૌભાંડ કહું છું, 1 મિનિટ. હા, હવે જો મારી પાસે ડેટા, એકચ્યુઅલી એવું છે કે અત્યારે મારી પાસે જે ડેટા આવે ને એ મુજબ, પરંતુ ડેટા આવે છે બીજી હદનીનો સર્વે નંબર છે 164, 165, 166, 164 પૈકી 1, 2 આ જમીનો રિવરફ્રન્ટમાં છૂટી થઈ છે સુરેશભાઈ ધુડાભાઈ પટેલ. 164, 165, 166 હરની એ 7 બાર હું ઓરડે નીકાળવા મારો માણસ ગયો છે, આવી જશે અમને થોડી વારમાં.
એ પ્રતિબંધિત વિસ્તારમાં છૂટી થઈ છે. અને જો આ રીતે થતું હોય તો મારી ના કરશો, પણ ગુજરાતના તમામ ખેડૂતોની પ્રતિબંધિત વિસ્તારમાં એ જગ્યા છૂટી થવી જોઈએ. બસ આપણે આટલી લડત છે. તમે બી ખોટું- સુરેશભાઈ દુલાભાઈ પટેલ. તમે બી ખોટું કામ કર્યું છે વડોદરા શહેરના હિતમાં, અને પરાક્રમસિંહ જાડેજાએ બી ખોટું કર્યું છે. તો તમે કેટલા અંશે આ વ્યાજબી છે? અમે કયું ખોટું કામ કર્યું? તમે કહો છો પ્રતિબંધિત ઝોનમાંથી કે અમારી જમીન જો હોય એ ખોટી કરી હોય, હા બરોબર છે? હા તો એ બી ખાલી કરે કોર્પોરેશન, હા. અને પરાક્રમસિંહની વિચાર. તો તમે કરી છે કે તમારી છૂટી કરાવી છે કે નહીં? મારી છૂટી જ નથી થઈ જગ્યાએ, જ તો કહી રહ્યું છું મેં, આખું સ્ટેટમેન્ટ આપ્યું. પણ પ્રતિબંધિત વિસ્તારમાં એઝ પર GDCR નોર્મ્સ 5% બાંધકામ મળવા પાત્ર છે. બરાબર? એ લોકો મારા મકાનની વાત કરતા હોય તો મારું મકાન 5% થી વધારે છે નહીં. મારી પ્રતિબંધિત વિસ્તારની માંથી જગ્યા આજની તારીખમાં છૂટી નથી થઈ. એ લોકોએ મારી પાસેથી 20,000 ફૂટ જમીન હરની સર્વે નંબર 112 માંથી હરની સમાને લિંક રોડ જોડતો મફત વિના વળતરે પબ્લિકના હિતમાં મેં આપી દીધી. અને એની અગેન્સ્ટમાં એ લોકોએ મને લખીને આપ્યું છે કે અમે છૂટી કરી આપીશું તમને R1 ઝોનમાં. એ લખાણ મૂક્યું જ મેં અંદર કોર્પોરેશન. મેં નથી લખ્યું, એ લોકોએ મને લખીને આપ્યું. બધા જ સામેલ છે અંદર. એટલે તો કાલે તમે એક વસ્તુ વિચારો, તમે મીડિયા બહુ જ હોશિયાર છો, મારે કંઈ કહેવાની જરૂર નથી. તમને લાગે છે કાલ પેલા એક ભાઈ કહેતા નકશો છે ભૂખી કાસ, તો ભૂખી કાસને લીધે આખા વડોદરામાં પૂર આવ્યું એવું માનવું છે? કોઈ પણ વડોદરાની પબ્લિકને તમે એવું કહેવા જશો, કોઈ માનવાનું છે કે ભૂખી કાસને લીધે વડોદરામાં પૂર આવ્યું છે, કે ઇલીગલ બાંધકામને લીધે પૂર આવ્યું છે? પૂર કરપ્શનને લીધે આવ્યું છે. 30 વર્ષમાં ખાલી કરપ્શન કર્યું છે. કોઈ હશે, બધા કન્ટેન્સ હશે, પણ પર્ટિક્યુલર એક કન્ટેન્સ એવું નથી કે આની લીધે વડોદરામાં પૂર આવ્યું છે. હશે 5 તમે જે એના કારણ પૂર મૂકો બધા જ હશે પૂરના, પણ એવું નથી કે એક જ વસ્તુને લીધે પૂર આવી ગયું. બધાને તાત્કાલિક અત્યારે સસ્પેન્ડ કરવા જોઈએ. અને સસ્પેન્ડ એકલા નહીં, હું તો કહું છું ને કે વડોદરામાં આયા હતા ત્યારે શું હતું એમની પાસે, અત્યારે શું છે એ તપાસ કરો. પણ એ છે ને એમને વેચી દીધી. પાછળ તમે પેલો બંધ કરો ને છે એક નંબર નથી. બીજી વસ્તુ, આ 7/12 પૈકીનો આ એક પાર્સિંગ થયેલો નકશો છે. આ 7/12 જે આપે છે એમાં પાર્સિંગ થયેલો કોર્પોરેશનનો નકશો છે, પાસ થયો છે. હવે સામાન્ય ખેડૂતોની 40% જમીન કાપી લે છે. હવે આ ભાઈ આમાં ખેલ શું કર્યા છે કે 40% કપાત એમની જ જમીનમાં ચારે બાજુ ફરતો 7 મીટરનો રોડ મૂકી દીધો. આ મારી કોપી નથી, આ સર્ટિફાઈડ કોર્પોરેશનની કોપી છે. પરાક્રમસિંહ. હા, આ હમેનો જ હશે કોઈ. ના, આ લલિત રાજની છે. લલિત રાજે કપાત નહીં આપી. યાર નામ છે લલિત રાજ. આ તમે સમજો, આ બધી વસ્તુઓ જ્યારે થઈ છે, જે અમને સમજમાં આવે છે કે આ બધું જ જે પ્રતિબંધિત વિસ્તારમાંથી રેસિડેન્સ ઝોનમાં જે કન્વર્ટ કરવાનું કામ ખાલી વડોદરામાં જે અમારા ધ્યાને આવ્યું છે, સાચું કદાચ ખોટું હોઈ શકું, પણ જે અમારા ધ્યાને આવ્યું છે મુજબ પરાક્રમસિંહ જાડેજા એનો વહીવટ કરતા હશે 300-400 રૂપિયા ફૂટે. 100% હશે. હવે એ ખબર નહીં યાર, પણ એટલો તો લેતા હશે. પણ બધી તો છૂટી કરેલા જગ્યા જ નહીં કે પ્રતિબંધિત સમા. હું તમને એ જ કહું છું. હવે એ મુદ્દા પર આ તમારો ક્વેશ્ચન કે 1 મિનિટ, આ ક્વેશ્ચન કે 2019માં મને લખીને આલ્યું છે કે અમે પ્રતિબંધિત કે વિના વળતરે મેં 20 કરોડની જગ્યા આપી દીધી એટલે છૂટી કર્યા છું. ત્યાર પછી પરાક્રમસિંહની 3 જ મહિનામાં છૂટી થઈ ગઈ પ્રતિબંધિતમાં એ રહેનાર. અમારી હજુ 6 વર્ષથી નહીં થઈ. હા, અરે 21માં એટલે જ નહીં થતું. એટલે તો ફટ દઈને છૂટી થઈને આવી જાય છે પ્રતિબંધિત સર્ટિફિકેટ. સીધી વસ્તુ છે. પરાક્રમસિંહ ગઈકાલે એમ કહેતા હતા કે મેં મારી જમીન મફત આપી શહેરના હિતમાં, તમારા અરજી લિંક રોડ બને
સામેથી લેતો નથી અને મારી જમીન કોન્ટ્રાક્ટ પણ હું એ જ કહું છું, બસ આ સવાલ. હવે પરાક્રમસિંહે 50,000 ફૂટમાં ખાલી 5 કે 6,000 ફૂટ આલી છે, 10%. મેં તો 45% જગ્યા ગઈ મારી રોડમાં. તો મારી જમીનમાં બી કમિશનરે લખીને આલી ઝોન ફેર કરવા. તો મારો કેમ ના થયો? ખાલી પરાક્રમસિંહનો થયો. મારો લેટર મૂક્યો છે અંદર કમિશનર શેખ સરકાર સુધી. પરાક્રમસિંહ કાલે ખુદ તો એમને જાતે સ્ટેટમેન્ટ આપ્યું છે કે મુખ્યમંત્રીએ મારું કામ ને બધું વિકાસ ધ્યાને રાખીને છૂટું કર્યું છે. તો એમને ઓફિશિયલી સ્ટેટમેન્ટ આપ્યું છે. મારું કઈ સ્ટેટમેન્ટ છે? એમને ઓફિશિયલી સ્ટેટમેન્ટ આપ્યું છે કે મુખ્યમંત્રીએ ડાયરેક્ટ કર્યું છે. એટલે કાલે જે આલ્યું છે બધું ખોટું છે. જેવું પરાક્રમને લખીને આલ્યું છે એવું મને બી મ્યુનિસિપલ કમિશનરે લખીને આલ્યું છે. અને પરાક્રમસિંહે તો 2-5% જ આલી જગ્યા. મેં તો 45% જગ્યા આપી દીધી. તમને આશા છે કે ભાજપમાં જોડે છે આ બધું થઈ જાય ફરક? પણ હું તમને મેં આ જે પ્રેસ કોન્ફરન્સ ચાલી કરી મારા વડીલ સાહેબ કે મેં પ્રેસ કોન્ફરન્સ ચાલુ કરી ત્યારે જ મેં કીધું મેં પ્રેસ કોન્ફરન્સ ચાલુ કરી ત્યારે જ મેં કીધું કે મને આ કોઈ વસ્તુ પડી નહીં. હું આજ આ મિલકત મેં બહારથી ભાવનગરથી આવીને ખરીદી નહીં. આ મારી વડીલો પાર્જિત 1935 ની મિલકત છે. 1935 થી જ્યારે દેશ આઝાદ નતો ત્યારથી મારા જીવાભાઈ દાદાનું મારું નામ છે અંદર. અને મારી વડીલો પાર્જિત મિલકત હરણીમાં કરોડો રૂપિયાની છે. 20,000 ફૂટ જગ્યા મેં આલી દીધી એમને કોર્પોરેશનને 25 કરોડની. તો મારે ભાજપમાં જઈને 20,000 ફૂટ જગ્યા બીજી છૂટી કરવાની કઈ જરૂર છે? છોન પડી રહી જગ્યા સ્થળ પર. અને 5% બાંધકામ તો જીડીસીઆરના નોર્મ્સમાં છે કે પ્રતિબંધિત વિસ્તારમાં 5% બાંધકામ કરી શકું. તમે 5% થી વધારે તો મેં કર્યું નથી બાંધકામ. તમને બંચ આપ્યો મેં, તમે લેટ આયા. 27/12/2017 કોર્ટનો પંચકાસ થયો. કોર્ટના પંચકાસમાં આવ્યું કે 3 માળનું 5,000 ફૂટનું પાકા મકાનનું બાંધકામ સ્થળ પર છે. સર્ટિફાઈડ નકલ મેં આપી છે, લઈ લેજો. 10/1/2018 20 દિવસ પછી કોર્ટે ઓર્ડર કર્યો કે મકાન તોડવાનું નહીં, જે મકાન છે 3 માળનું એવું ને એવું રવા દેવાનું અને હયાત પરિસ્થિતિ જાળવી રાખવાની. બધું જુઠ્ઠું છે યાર. જુઠ્ઠું બોલવામાં તો શું? મેં ઓન પેપર આપ્યું છે. જુઠ્ઠું તો માણસ ગમે તે બોલી શકે. 2 મિનિટ ઉભા રહો. બચ્ચુભાઈ બોલશે. આ છ તો મારી પાસે આયા છે, પણ આ 6 જગ્યાની કોસ્ટ મૂકવા ને તો ઓછામાં ઓછી 50 કરોડ રૂપિયાથી વધારે. 50 કરોડથી વધારાનું કૌભાંડ. હું તમને 2 કે 3 લીટી કહું છું, વધારે નહીં. 2 મિનિટ જરા. મારે કોઈ જરૂરત નહીં. બધું મને મોડો પડે. જીતુભાઈને આમાં બધું ઓફિસર સર્ટિફિકેટ ઝેરોક્સ કઢાવીએ. ઝેરોક્સ કઢાવીએ. 2 મિનિટ બચ્ચુભાઈ બોલે સાંભળ્યો. 2 જ મિનિટ બોલીશ, વધારે નહીં. અમારો બધો પ્રોગ્રામ છે 2 મિનિટ. 2 મિનિટ બોલીશ, વધારે નહીં. 2 જ મિનિટ. અમારા પ્રમુખ ઋતિકભાઈ સંદીપભાઈ અને અમારા ભીખાભાઈ પ્રેસ કોન્ફરન્સ કરી છે. અમારી કાલે પણ વાત એ હતી કે શહેરની અંદર જે તમારી સત્તા સર્જિત જે પૂર આવ્યું એનો નિકાલ કઈ રીતે કરવો. આ તો સભામાં જે બોલ્યા છે તો બહુ બોલી ચૂક્યો છું કે ઝોન ચેન્જ કરવાની જે પ્રક્રિયા ચાલી છે એમાંથી શહેર ડિસ્ટર્બ થાય છે. કોઈ પણ ટીપી સ્કીમ હોય કે ગમે તે હોય, શહેરની અંદર કોઈ બી ઝોન ચેન્જ કરવું હોય તો એ ઝોન ચેન્જ ના કરી શકે, સિવાય કે અર્જન્ટ કોઈ એવું હોય તો જ ઝોન ચેન્જ થાય. આ વારાફરતી ઝોન ચેન્જ થવાનો મતલબ શું થયો? સીધી સાદી વાત છે કે કોઈકનો હેતુ એમાં સમાયેલો છે, એ વાત સાચી છે. સવાલ ફક્ત વડોદરા શહેરમાં પાણી ના ભરાય, વિશ્વામિત્રી નદી ઉપર અને કાંસો ઉપર જે દબાણો થયા છે એ હટાવવાની જરૂર છે. એમના પત્રકાર પરિષદમાં એમના પ્રમુખે એવું કીધું છે કે કોઈ બી ચમરબંધીનું ગેરકાયદેસર બાંધકામ છોડાય નહીં અને તોડી નાખવામાં આવશે. તો તે જ વખતે મેં સભામાં સવાલ કરેલો કે તમે લોકોએ જે ઝોન ચેન્જ કરી કેમ?
આ મારો પ્રશ્ન હતો. એ પ્રશ્નની અંદર ઉદ્ભવેલા પ્રશ્નો છે. જો તમે બહુ ઈમાનદાર હોય, તમારી સરકાર ઈમાનદાર છે ને તમે કશું ખોટું કરવા નથી માંગતા, તો ઝોન જે ચેન્જ કર્યા છે બધાના હોય, અમારા હોય, તમારા હોય, ઝોન કેન્સલ કરો. વિશ્વામિત્રી નદી જે રીતે પહેલા ચાલતી હતી એ રીતે ચલાવો, જે રીતે કાંસ ચાલતા હતા એ રીતે ચલાવો. આ મારી વાત છે. આજે સભા છે તો એમાં તમે આજે તમે બોલો ને ફરી. ચૂંટણી બેસી બધું રહેવું કાલે તમે અમને દબાણ કર્યું લેવા દેવા નથી અમને તો શહેરમાં પાણી નિકાલ એ જ થયું ને. ઝોન છે એમને શું કીધું? મેં કાલે બી યાદ કીધેલું. અમે કાલે સભામાં ના, સભામાં એ જ બોલેલો છું કે જે એમના પ્રમુખે એ કરેલી પ્રેસ કોન્ફરન્સ, એમાં એમણે એવું કીધેલું કે કોઈ પણ ચબરબંધીનું બાંધકામ છોડીએ નહીં. તો મેં તે જ વખતે કીધેલું કે જે ગેરકાયદેસર ઝોન હતા એ ઝોન ગેરકાયદેસર પાસ કર્યા અને એમને કાયદેસર કરી આલ્યા, અને પછી એ લોકોએ બિલ્ડિંગ બનાવી. એ ગેરકાયદેસર થયું કે નહીં થયું? ઝોન ચેન્જ કરાય જ નહીં. મેં સભામાં બી કાલે કમિશનરને જ આ પ્રશ્ન પૂછેલો. એટલે મારો કહેવાનો ભાવાર્થ સીધો છે. ગઈકાલે એવું રોકડિયાએ પોતે સભામાં નકશો રજૂ કર્યો કે 1976માં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે અહીંયાની જે ટીપી પડી એમાં ભૂખી કાસ્ટ દેશ નાબૂદ કરી દેવામાં આવી, નાણાં દેશ નાબૂદ કરી દેવામાં આવ્યા, કોઈ જગ્યાએ નકશામાં ઉલ્લેખ નથી. ભાઈ હવે એવું છે, જેને સમજ ના હોય એને શું સમજાવવાનું? 1976માં ટીપી નહોતી તારે શું સમજાવવાનું એમને? 1976માં વાત જ જો ખોટી કરતા હોય એની જોડે કોઈ ચર્ચા ના થાય. અને 76માં એમનો જન્મ થયો કે નહીં થયો ખબર નહીં, પણ 76ની સાલ આજે તમે 44 વર્ષ પછી તમે વાત કરો છો. ટીપી નાખે તો હજુ 30-35 વર્ષ થયા છે. ભાઈ તમે આવી રીતે ગેરકાયદેસર, તમે ખોટા છો કે નહીં? અજ્ઞાનતાનો ભાવ છે એમનામાં. અરે ભાઈ અજ્ઞાનતાનો ના હોય તો આ વડોદરા શહેરમાં પાણી ભરાયું, લોકોના આટલા હજારો કરોડનું નુકસાન થયું, તો અજ્ઞાનતા નથી તો શું છે? આ અધૂરો જ્ઞાનનો ઘડો વધારે છલકાય એવી વાત છે. પૂર્વ મેયરની કોંગ્રેસ પાર્ટીની માંગણી છે, કોંગ્રેસ પાર્ટીની માંગણી છે કે આ ભ્રષ્ટ ભાજપના શાસનમાં જે કોર્પોરેશનમાં 30 વર્ષથી જે ભ્રષ્ટ શાસન ચાલે છે, આ બોડીને તાત્કાલિક બરખાસ્ત કરો. વડોદરાના મેયર હોય, સ્ટેન્ડિંગના ચેરમેન હોય, એમના બીજેપીના કોર્પોરેટર હોય, આ બધા જો નૈતિકતાના ધોરણે તો રાજીનામા નથી આપ્યા. વડોદરાની પ્રજા તો જાગૃત થઈ ગઈ છે. પ્રજાને ખબર પડી ગઈ છે કે ભાજપના ભ્રષ્ટ નેતાઓના પાપે વડોદરા પાણીમાં ડૂબ્યું છે. ત્યારે અમારી માંગણી એવી છે કે આ તાત્કાલિક કોર્પોરેશનની જે બોડી છે એને બરખાસ્ત કરવું જોઈએ. અને આ જે ધારાસભ્યો બની ગયા છે, જે પૂર્વ મેયર હતા, જેમને અધૂરું જ્ઞાન છે અને અધૂરું જ્ઞાન લઈને કાલે જે બૂમો પાડીને કૂદકા મારતા હતા, આજે એમના પણ જે કૌભાંડ છે એ સંદીપભાઈએ ઉજાગર કર્યા છે. ત્યારે અમારી માંગણી છે કે આ ભ્રષ્ટાચારી નેતાઓને ખુરશી પર બેસવાનો અધિકાર નથી. પ્રજા તો આવનારા દિવસમાં ભ્રષ્ટાચારી નેતાઓને ઉતારી દેશે ખુરશી પરથી, અને એ લોકો ગભરાઈ ગયા છે કે એમની ખુરશી ખતરામાં છે. માટે કોંગ્રેસ પર આક્ષેપ કરે છે. 30 વર્ષ સુધી સત્તા ભોગવી, મેયર, ધારાસભ્ય, સાંસદ બધા ભાજપના છે, તો પણ આજે કોંગ્રેસનું નામ લેવું પડે છે. એમના પાપનો ઘડો બીજાના માથે ફોડી રહ્યા છે. ત્યારે અમારી માંગણી છે કે આ ભ્રષ્ટ બોડીને તાત્કાલિક બરખાસ્ત કરવું જોઈએ. રાજ્યના મુખ્યમંત્રી જે પોતાને મૃદુ અને જે દેશના પ્રધાનમંત્રી જેમને વડોદરાએ ખોબે ખોરીને વોટ આપ્યા, જો ખરેખર આ લોકોમાં સાચે તમે નિષ્પક્ષ હોય અને પારદર્શકતા વહીવટની વાત કરતા હોય તો તમારા બીજેપીના ભ્રષ્ટાચારના નેતાઓના કારણે વડોદરામાં પાણી આવ્યું છે, વડોદરા પાણીમાં ડૂબ્યું છે. આપણે કહેવા માંગુ છું કે જ્યારે વડોદરા પાણીમાં ડૂબ્યું હતું ને ત્યારે અહીંયા કંટ્રોલ રૂમમાં જે બીજેપીના ધારાસભ્ય છે, ટેકનોક્રેટ મેયર, એ લેવલ વિશ્વામિત્રનું લેવલ હવે આટલું છે, આજવાનું લેવલ આટલું છે. અરે ભાઈ, લેવલ જોવાનું કામ તમારું નથી, તમારું કામ પ્રજાને બચાવવાનું છે. પણ તમે કંટ્રોલ રૂમમાં જે સયાજી હોટલ, સૂર્ય પેલેસના 5 સ્ટાર હોટલના ફૂડ પેકેટ ખાધા, અને વડોદરાની મારે માતા બહેનો અને યુવાનો, નાના ભૂલકાઓને 2 ટાઈમ પીવાનું પાણી ન મળ્યું, અને આ લોકોએ અહીંયા કંટ્રોલ રૂમમાં બેસીને 5 સ્ટાર હોટલના ફૂડ પેકેટ ખાધા છે. માટે સયાજી હોટલનું દબાણ નથી તૂટતું, માટે વિશ્વામિત્રીના દબાણ નથી તૂટતા. આ અમારા પુરાવા સાથેની વાત છે. અને ભવિષ્યમાં કોંગ્રેસ પાર્ટી આ બાબતે પ્રજાની વચ્ચે અમે જઈને આમાં આ ભાજપને ઉઘાડા પણ પાડીશું. લાખો ફૂટ સ્ક્વેર ફૂટ જમીન જે મેં તમને અંદર આપી છે, ઓફિશિયલી સર્ટિફાઈડ નકલ, બધી પ્રતિબંધિત વિસ્તારની જમીન પરાક્રમસિંહ વાઘેલાએ પ્રતિબંધિતમાંથી ઝોન ફેર કરે છે. અને આ બધામાં મેં તમને હાઇલાઇટ કરીને આપ્યું છે. બધા જ સર્વે નંબર પરાક્રમસિંહ જાડેજાના. હવે આગળ હું એ વાત પર આવું છું કે વડોદરા શહેરના 5 ધારાસભ્યો છે. એ 5 ધારાસભ્યોમાંથી એક જ ધારાસભ્ય કાલે કેમ આયા બચાવમાં? એનું કારણ છે કે સમાનો સર્વે નંબર 650 કે જે મેં આપ સૌને આપ્યો છે અંદર, એમાં 651માં પરાક્રમસિંહ જાડેજા છે. પ્રતિબંધિત વિસ્તારની જમીન જે સરકારમાં છૂટી થઈને આવી, કેયુર રોકડિયા મેયર હતા,
તત્કાલીન મેયર હતા એ સમયમાં, એ 650 પૈકી 2માં કેવું રોકડિયા અંદર ઓફિશિયલી ભાગીદાર છે. એ બીજાની વાત કરે છે. એ પોતે એ લોકોએ પ્રતિબંધિત વિસ્તારી ખાલી ભાજપના ધારાસભ્યો, માજી મંત્રી, માજી કોર્પોરેટરની જ જગ્યાઓ ખાલી છૂટી થઈ પ્રતિબંધિત વિસ્તારમાં. અમે પોતે 20,000 ફૂટ 20 કરોડ રૂપિયાથી વધારની જમીન સરકારને એમને આપી દીધી, કોઈ પણ રૂપિયો વળતર લીધા વગર. એનું આજ દિન સુધી કશું કર્યું નથી. ખાલી કમિશનરે કોર્ટ કન્ટેમ્પથી બચવા માટે ખાલી ને ખાલી એક દાખલા આપ્યા અને ખાલી ને ખાલી વાતો બનાવી. ભારતીય જનતા પાર્ટીના નેતાનું આ એટલું મોટું કૌભાંડ છે ને કે પરાક્રમસિંહ જાડેજા, કેવું રોકડિયા અને બીજા જે અંદર જોડે નામ છે બિલ્ડરોના, એમની તપાસ કરે કે પરાક્રમસિંહ જાડેજા જે વખતે વડોદરા આવ્યા ત્યારે એમની પાસે શું હતું ને ત્યાર પછી વડોદરામાં આવીને વડોદરા સમાહરની વેમાલી નામ સાથે કહું છું, સમાહરની વેમાલી, હજુ બપોર પછી બીજા સાંજે 7-12 આવે છે મારી પાસે. એમને સમાહરની વેમાલીમાં કેટલી મિલકત સેવાસીમાં બનાવી છે, સીબીઆઈ ને ઈડી દ્વારા તપાસ કરે ને તો સૌથી મોટામાં મોટું કૌભાંડ છે આ પ્રતિબંધિત વિસ્તારમાં. અમે તો અમારી જગ્યા આવીને એની સામે લોકો છૂટું કરી આપવાના હતા. એટલે કેવું રોકડિયા ની જે જગ્યા ભાગીદાર થયા છે એ જગ્યામાં શું કર્યું છે, અત્યારે સ્થળ પર તમે ત્યાં જશો તો એમને ત્યાં પ્લોટિંગ કર્યું અને ખેડૂત પાસેથી પ્રતિબંધિત વિસ્તારની જગ્યા બતાવીને ખેડૂત પાસેથી 500 રૂપિયામાં જગ્યા લઈ લીધી છે અને 7,000 રૂપિયા પ્લોટિંગ કરીને ત્યાં બંગલા વેચ્યા છે. આ ઓછામાં ઓછું 50 કરોડ રૂપિયા એપ્રોક્સિમેટ. અને આજની તારીખનો સર્ટિફાઈડ 7/12 છે, મારો કોઈ ભણાયેલો 7/12 નથી. આ આજની તારીખનો 7/12 છે, લેટેસ્ટ તારીખનો. અને બીજી વસ્તુ જે કાલે અમારા સિનિયર લીડર અમારા ભથ્થુ કાકાએ પણ કીધી હતી, મેં સાંભળ્યું કે હું 20,000 ફૂટ જગ્યા 25 કરોડ રૂપિયાની જગ્યા જો એમને આપી દેતો હોય તો આપણા તમામ મીડિયાના માધ્યમથી અત્યારે કહું છું કે મારું મકાન ખોટું હોય, મારું મકાન કોર્ટના હુકમની ઉપર હોય, કે મારું મકાન એ લોકોએ મને કરી આપવાનું ના પાડી હોય તો હું તમારી જોડે આવું છું, તોડી નાખો. પણ મારી કન્ડિશન એક જ છે કે પહેલા પરાક્રમસિંહની જે જગ્યાઓ બધી પ્રતિબંધિત વિસ્તારની સામેની જે છૂટી કરીને એ લોકોએ સોસાયટીઓ કરીને માલ બનાવ્યો, પ્લોટિંગ કરીને એમને કેવું રોકડે વેચ્યા, એ તોડો, હું તોડવા તૈયાર છું. 3 થી 4 લાખ મેં બધા ઓફિશિયલી 7/12 આપ્યા છે. હવે કોઈ કોંગ્રેસ વાળો નેતા કે એ કોઈ વાતનો પ્રશ્ન નથી, સ્થળ પર જઈને બધાનું તોડ નાખો. એ લોકોએ પ્લોટિંગ કરી છે બી તોડ નાખો, કારણ કે એમની બી પ્રતિબંધિત વિસ્તારમાં એક જણને જો મારી લડત એટલી જ છે કે 2467/2016 થી મેં હાઈકોર્ટમાં પીએલ દાખલ કરી છે. પીએલ એડમિટ થઈ ગઈ છે. પીએલ હાઈકોર્ટે એક્સેપ્ટ કરી છે. પીએલમાં મેં મારી જગ્યા પ્રતિબંધિત છૂટી કરવાનું નથી કીધું. મેં એટલું જ કીધું છે કે ભાજપના નેતાઓને આટલી સર્વે નંબરની હરની સમા છે, બધી કલાલી છે, બધા મેં એવિડન્સ મૂક્યા છે. એ બધી તમામ જગ્યાઓ જે છૂટી થઈ છે પ્રતિબંધિતમાંથી, તો બીજા બી તમામ જે ખેડૂતો છે એ બધાની પ્રતિબંધિતમાં છૂટી કરી આપો. કારણ કે એનું કારણ એક જ છે કે સત્તાધારી પક્ષના માણસો, બિલ્ડરો પ્રતિબંધિત વિસ્તારના નામે મફતના ભાવે ખેડૂતો પાસેથી જમીન લખાઈને દસ્તાવેજ કરી લે છે. અને આ રિયલ ફેક્ટ છે, ઓન પેપર પર છે. જો પ્રતિબંધિત વિસ્તાર ભાજપ પાસે જગ્યા ગયા પછી છૂટી થઈ શકતી હોય તો સરકારે ખેડૂતના હિતમાં નિર્ણય લેતો હોય તો ખેડૂતને કેમ છૂટી કરી નથી આપતી? બસ મારો આટલો જ સવાલ છે. હવે તમારે જે પૂછવું હોય જો અમારા રવિભાઈ એવું છે બધો આપી દીધું. હા, જો હું તમને કોઈ કહ્યું, એક છે સમા, બધા સર્વે નંબર તમામ અત્યારના મારી પાસે જે ડિટેલ છે સમાની છે, જે મેં તમને આપેલી, તમે લખતા જજો. એક છે સમા 649, એમાં ફર્સ્ટ નામ છે પરાક્રમસિંહ જાડેજા. એક છે સર્વે નંબર 647 સમા, એમાં સેકન્ડ નામ છે પરાક્રમસિંહ જાડેજા. એક છે સમા 646, એમાં એક સિંગલ નામ છે પરાક્રમસિંહ જાડેજા. હવે આ 646માં તમે ફાઇલ કઢાવશો, જે મને અત્યારમાં અમને જસ્ટ માહિતી આવી સરકારમાંથી, મેં ગાંધીનગરથી જે માહિતી કઢાવી, 646માં સરકારમાં એ લોકોએ જે અહીંયાથી ઝોન ચેન્જ માટે મૂક્યું પ્રતિબંધિત વિસ્તાર માટે, એમાં ખાલી એટલું લખ્યું છે કે ખાલી સ્થળ પર સ્વિમિંગ પુલ બનાવવાનો છે. અને
એ અહીંયા આગળ એન્ટ્રી પડાવી દીધી સ્વિમિંગ પુલ પર્પઝથી. અને અત્યારે 646માં તમે સ્થળ પર જોશો તો પ્લોટિંગ થઈને બંગલા થઈ ગયા છે 4-4 માળના. આ મારું સ્થળ પર જાઓ ને જોઈ લો પ્લોટિંગ થઈ ગયા છે અને બંગલા થઈ ગયા છે. અને સ્વિમિંગ પુલ પર્પઝથી એ લોકોએ પ્રતિબંધિત ઝોન હટાવીને રહેણાંક ઝોન કરે છે. બીજી વસ્તુ પછી 649/2 એમાં પહેલું નામ પરાક્રમસિંહ જાડેજા. પછી 650/1/4 એમાં પરાક્રમસિંહના આઈ થિંક વાઇફ છે જ્યોતિબા પરાક્રમસિંહ જાડેજા. પછી મેલ 650 જેમને મેં કીધું પરાક્રમસિંહનો નંબર છે 650/1/4. એ જ પૈકીમાં તત્કાલીન 2019-20ના મેયર જે 19-20માં જ્યાં કૌભાંડ થયા છે, જે ઝોન ચેન્જ થયા છે, એ જ વખતના તત્કાલીન મેયર 650/1/1માં જે કેવુરભાઈ રોકડિયાનો સાતબાર છે. કેવુરભાઈ રોકડિયાનો 650/1 જોઈ લો. એમાં પણ લખ્યું છે કે વાણિજ્ય આવી પ્રતિબંધિત વિસ્તારમાં છૂટી થયેલી જગ્યા. પછી છે 650 સેમ એનો જ બીજો ભાગ, એમાં બી પરાક્રમસિંહ જાડેજા. પછી છે 651/2 એમાં એક્સ કોર્પોરેટર લલિત રાજ અને એનો પાઠ હિસ્સો એક્સ રેવન્યુ મિનિસ્ટર રાજેન્દ્ર ત્રિવેદી. આજ લલિત રાજ ને રાજેન્દ્ર ત્રિવેદી. હા 651/2. પછી 650 પૈકી 1/5 એમાં એવી પરાક્રમસિંહના જ ભાગીદાર છે નગીનભાઈ વાઘેલા. આ તો આજે મેં તમને માહિતીના બંધ ચાલ્યા ઓફિશિયલી સર્ટિફાઈડ એ જે મારી પાસે છે. હજુ તો કેટલું હશે મને ખબર નથી, કારણ કે અમારે ધ્યાને આવ્યું છે કે વેમાલીમાં બી છે, વેમાલીમાં બી સોમનાથ ફાર્મ કંઈક બનાવ્યું છે એમને, ત્યાં બી છે, સેવાસીમાં બી છે, બધે જ છે. સીબીઆઈ ને ઈડીની તપાસ થવી જોઈએ. મારો મુદ્દો એક જ છે, અમારું જો એક વસ્તુ બહુ ક્લિયર રાખો, અમારું તોડવું હોય તો તોડી નાખો, પણ જેટલા પ્રતિબંધિત વિસ્તાર છૂટા થયા ને એ બધું જ તોડી નાખો. એ બધા ભાગીદાર હશે એમને, એ બધા ભાગીદાર હશે, એ ભાગીદાર હશે એમના. પણ બીજી વસ્તુ કે એ લોકો અહીંયા આવ્યા હતા ત્યારે એમની પાસે શું મિલકત હતી અને અહીંયા અત્યારમાં